નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ભાજપ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે જાહેર મંચ ઉપરથી અકોટા વિધાનસભાના ધારાસભ્ય અને માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થતા વડોદરાનું રાજકારણ ગરમાયું હતું. વડોદરાના માંજલપુરમાં સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો. માંજલપુર વિધાનસભાના સ્નેહ મિલન સમારંભમાં ધારાસભ્ય યોગેશ પટેલે ચૈતન્ય દેસાઈની અકોટા વિધાનસભાએ સૌથી વધુ સભ્યો કર્યા છે તે સંશોધનનો વિષય છે તેમ કહી સદસ્યતા અભિયાન સામે સવાલો ઉઠાવ્યા હતા. તેઓએ સસલા અને કાચબાની વાર્તાનું ઉદાહરણ આપીને કાચબો આગળ નીકળી ગયો તેવો કટાક્ષ કર્યો હતો. અકોટા વિધાનસભામાં યોજાયેલા સ્નેહ મિલન સમારંભમાં ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ પણ સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલને વળતો જવાબ આપ્યો હતો. ચૈતન્ય દેસાઈએ કહ્યું હતું કે સંશોધનનો વિષય તો છે જ કે તમે એ ચિંતા કરો કે તમારા વખતે આ કેમ નથી થયું. ધારાસભ્ય યોગેશ પટેલે સસલા અને કાચબાની રેસનો પણ ઉલ્લેખ કર્યો હતો. કાચબા અને સસલાની રેસ લોકોએ વાર્તામાં જ સાંભળી હતી. અમે તેને સાચી કરી બતાવી છે. કરીને મળે અમને થેન્કફુલ ટુ ધેમ એમ. આમાં આપણે મોટા નેતા એવું કીધું કે અકોટા વિધાનસભામાં સંશોધનનો વિષય છે કે હવે આટલા બધા કાર્યકર્તા લોકોએ પ્રાથમિક સભ્ય કર્યા કેવી રીતે. એવું વાત તો સાચી છે, સંશોધનનો વિષય છે, પણ એ સંશોધનનો વિષય એવો છે કે તમે તમારી પોતાની ચિંતા કરો કે તમારા ત્યાં કેમ નહીં થયા. બરાબર. એમને હું પણ ઉદાહરણ આપ્યું કે તમે સસલાના કાચબાની રેસ એક આના પેપરમાં આવ્યું કે નહીં ખબર નથી મને, પણ એનું બી ઉદાહરણ આપ્યું. તો મેં કહ્યું જો સાચું કરીને બતાવ્યું ને તો લોકોએ તો વાર્તાઓ સાંભળી આટલા વર્ષથી. કોઈ જોઈ છે રેસ? હવે તો કાચબા અને સસલાની રેસ બી કરીને બતાવી સાચી. યોગેશ કહા કે હું સસલો, સોરી નામ બોલ્યું, કાકા કે હું તો સસલો. આ મારા બેઠો કે ધીરે 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 કરીને પાસ થઈ ગયો. મેં કહું હા એ તો અમારી આવડત છે, એવું અમે કરતા જ હોઈએ છે ધીરે ધીરે, પણ આગળ પહેલું આગળ સૌથી આગળ જવાનું. એની પણ ફરી આપ લોકોને સૌને ખૂબ ખૂબ અભિનંદન. બહુ વધારે ચર્ચા નથી કરતો કારણ કે બધા ધીરે ધીરે બધું ઘણું કહ્યું છે અને બધાને ભૂખ પણ લાગી હશે. કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.